અરવલ્લી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ મહોત્સવ અંતર્ગત ખેડૂતોને ગાય આધારિત ખેતીનું અપાયું વિશેષ માર્ગદર્શન। અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસા ખાતે કૃષિ સમૃદ્ધિ અને પર્યાવરણ સુરક્ષાના ઉમદા ઉદ્દેશ્ય સાથે જિલ્લા કક્ષાના કૃષિ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। પ્રાકૃતિક ખેતીના પ્રચાર અને પ્રસાર માટે યોજાયેલા આ મહોત્સવમાં ખેડૂતોને આધુનિક પદ્ધતિઓ અને ગાય આધારિત ખેતી વિશે માર્ગદર્શન આપવા રાજ્ય કક્ષાના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે। અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર અને કૃષિ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે મોડાસા ખાતે કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં જિલ્લાના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો સહભાગી થયા છે। મેળામાં વિવિધ વિભાગો દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલા સ્ટોલ્સના માધ્યમથી ખેતીમાં વપરાતી નવીનતમ તકનીકો, બિયારણો અને ખાતરો વિશે વિગતવાર જાણકારી પૂરી પાડવામાં આવી રહી છે। ખાસ કરીને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। આ આયોજનના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને ઝેર મુક્ત અન્નનું ઉત્પાદન કરવા માટે પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય બની છે। મહોત્સવ દરમિયાન નિષ્ણાતો દ્વારા જળ સંચય, ટપક સિંચાઈ પદ્ધતિ અને જૈવિક કીટનાશકોના ઉપયોગ અંગે પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું। વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આપવામાં આવતી આર્થિક સહાય અને તાલીમથી જિલ્લામાં કૃષિ ઉત્પાદકતામાં મોટો વધારો જોવા મળ્યો છે। કૃષિ વૈજ્ઞાનિકોએ પણ બદલાતી આબોહવા વચ્ચે ખેતીના ટકાઉ મોડેલ વિશે ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો। 1500 જેટલા ખેડૂતો જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને વિશેષ તાલીમ માટે અહીંયા નિષ્ણાતોના માર્ગદર્શન મળ્યા છે। આગામી સમયમાં આચાર્ય દેવવ્રતજીનું જે સ્વપ્ન છે કે ગુજરાત પ્રાકૃતિક કૃષિમાં નંબર 1 બને, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબે આ દિશામાં કામ કરવા માટેની ખૂબ મોકળાશ આપી છે। અને એટલે જ જે લોકો પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવે છે અથવા પ્રાકૃતિક કૃષિ કરવા માગે છે એમને સરકાર તરફથી આર્થિક સહાયો, વેલ્યુ એડિશન માટે, સ્ટોરેજ માટે, એફપીઓ માટે અને ખેતી કરવા માટેની જે પરંપરાગત સહાયો એ પણ આપીએ છીએ। એ ઉપરાંત સમાજ જીવન ઉપર રાસાયણિક ખેતીથી જે અસરો પડી છે એ વિશે પણ માહિતગાર કર્યા।